પદ્મિની બા પણ તમને સર્કિટ હાઉસ અરે અમારા સમાજના બેન દીકરીઓ ગમે ત્યારે મરી શકે. અહીંયા સમાજના ભાઈઓ મળ્યા સ્વાભાવિક છે. આંદોલનનો સવાલ નથી, આંદોલન પૂરું થઈ ગયું. આ સવાલ છે સમાજમાં બીજા સમાજનું જોઈને કંઈક શીખો. નવી પેઢીને આઈએએસ જે યુપીએસસીમાં જીપીએસસીમાં કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં એનો મુદ્દો મહત્ત્વનો છે. આવનારી 20 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવાનું છે. ક્ષત્રિય સમાજની એક મોટી બેઠક મળવાની છે. શું તેમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ફરીથી મોરચો માંડવામાં આવશે? કયા મુદ્દે ક્ષત્રિય સમાજની બેઠક મળવાની છે? ચર્ચાઈ રહ્યું છે કે શંકરસિંહ વાઘેલા એક નવી પાર્ટી અનાઉન્સ કરશે. શંકરસિંહ વાઘેલા એક પોતાની નવી પાર્ટીની જાહેરાત પણ કરશે. ત્યારે આ વિશે જ્યારે પત્રકારોએ શંકરસિંહ વાઘેલાને પૂછ્યું ત્યારે શંકરસિંહ વાઘેલાએ ક્ષત્રિય સમાજમાં કયા મુદ્દે તેમની મીટિંગ મળવાની છે, ક્ષત્રિય સમાજમાં કયા મુદ્દે ચર્ચાઓ થશે અને તેઓ બીજી પાર્ટી લાવવાના છે કે નહીં, તેઓ પોતાની નવી પાર્ટીની જાહેરાત કરવાના છે કે નહીં, તે વિશે શંકરસિંહ વાઘેલાએ પોતે શું ખુલાસો કર્યો તે સાંભળીએ. હું ખાસ પથ અને પ્રકાશના અમારા પૂર્વ સંપાદક જે કંઈ હોય સર્વસ્વ એવા પ્રવીણસિંહભાઈ સોળિયાનું અવસાન થયું તેમના માટે ખાસ સોળિયા એમના ગામે પરિવારજનોને મળવા માટે ગયો હતો અવસાન નિમિત્તે. અને સ્વાભાવિક 20મી તારીખે એ સમસ્ત ક્ષત્રિય સમાજનું જે એક સંમેલન થઈ રહ્યું છે એમાં હમણાં દિલીપસિંહભાઈ અને રાજભાઈ એક આગેવાનોની મિટિંગ રાખેલી. એ બધાને પ્રેમથી આમંત્રણ આપ્યું કે સમાજમાં શૈક્ષણિક અને બાકીના રીતે કેમ એક રહીને આગળ ચલાય એની સામાજિક વાત કરી, કોઈ રાજકીય વાત અત્યારે કરી નથી. એવી પણ વાત આવે છે કે બાપુ આગામી સમયમાં જેને જે કરવું એ કરે, એ સમય આવે ત્યારે આમાં એક કહેવત છે કે કોઈ પણ પશુ, ઘોડો કે બળદને તમે પાણીના હોશ સુધી લઈ જાઓ, એને પાણી પીવું કરી એને નક્કી કરવા. પાર્ટીઓ જેને જે કરવું એ કરે, હું કરું, બીજા કરે, ત્રીજા કરે, આવું આવે એ અલગ સવાલ. પણ સમાજનું જ્યારે બંધન હોય ત્યારે મંદિરમાં જોડા કાઢીને મંદિરમાં જઈએ એમ, જ્યાં જે સંસ્થા હોય ત્યાં રાજકીય જોડા બહાર કાઢીને સમાજની વાત કરો. રાજકીય વાત જ્યાં કરવી હોય ત્યારે કરજો, પણ સમાજમાં એ ભેગું નહીં કરવાનું, ઘૂસખોટો નહીં કરવાનો. આજે પદ્મિની બા પણ તમને મળ્યા છે. કોણ? પદ્મિની બા પણ તમને સર્કિટ હાઉસ મળ્યા છે. અરે અમારા સમાજના બેન દીકરીઓ ગમે ત્યારે મરી શકે. અહીંયા સમાજના ભાઈઓ મળ્યા સ્વાભાવિક છે. આજની બેઠકમાં મોટાભાગના ક્ષત્રિય સમાજના આંદોલનના જે નેતાઓ હતા આંદોલનનો સવાલ નથી, આંદોલન પૂરું થઈ ગયું. આ સવાલ છે સમાજમાં બીજા સમાજનું જોઈને કંઈક શીખો. નવી પેઢીને આઈએએસ જે યુપીએસસીમાં જીપીએસસીમાં કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં એનો મુદ્દો મહત્ત્વનો છે. એવું લીગલ સાઇડ એવું બાકીના હેલ્થની પ્રોબ્લેમ હોય, બીજા પ્રોબ્લેમ હોય, શૈક્ષણિક ફીના પ્રોબ્લેમ હોય, એના માટે. ચૂંટણીમાં હવે પછીના ઉમેદવારો હવે પછીની ચૂંટણીમાં આપણે કઈ ચૂંટણી નજીકમાં જે ચૂંટણી આવે કોઈ એ વખતે ચૂંટણીમાં કહેજો ને ત્યારે થાય. તો અહીં શંકરસિંહ વાઘેલા તો કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજનું આંદોલન પૂરું થઈ ગયું, હવે ક્ષત્રિય સમાજનું આંદોલન રહ્યું જ નથી. જ્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ક્ષત્રિય સમાજના જે આંદોલનને વેગ આપનાર અને ક્ષત્રિય સમાજના આંદોલનના પ્રણેતા કહી શકાય તેવા પદ્મિની બા વાળા તેઓ વારંવાર કહી રહ્યા છે કે ક્ષત્રિય સમાજ જે છે તે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ અત્યારે ખૂબ જ રોષે ભરાયેલો છે. પરસોત્તમ રૂપાલાને ભારતીય જનતા પાર્ટીમાં જે પણ પદે છે તે બધા જ પદેથી હટાવવામાં આવે તેવી પણ તેમની માંગણી છે. તો પછી શંકરસિંહ વાઘેલા શા માટે કહી રહ્યા છે કે અહીં ક્ષત્રિય સમાજની લડાઈ તો પૂરી થઈ ગઈ છે, ક્ષત્રિય સમાજનું આંદોલન તો ક્યારનું પૂરું થઈ ગયું? શંકરસિંહ વાઘેલાના નિવેદન વિશે તમારું શું કહેવું છે? આવનારી 20 સપ્ટેમ્બરે જે અમદાવાદમાં ગોતા ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બેઠક મળવાની છે તેના વિશે પણ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.